નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલના એક નવો વિડીયોમાં. તો આજના વિડીયોમાં વાત કરીશું કે ગુજરાત રેવન્યુ તલાટીની પરીક્ષા ક્યારે લેવામાં આવશે અને પરીક્ષા ઓનલાઈન મોડમાં લેવામાં આવશે કે ઓફલાઈન, અને સાથે સાથે અભ્યાસક્રમમાં શું કેટલો ટાઈમ આપવામાં આવેલો છે તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવીશું. તો આપણી ચેનલ ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી સરકારી ભરતીની તમામ માહિતી છે તે એકદમ સચોટ રીતે મળી રહેશે. તો જો ચેનલ પર ન હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લો, જેનાથી આવનારા તમામ વિડીયો છે જે સૌથી પહેલા તમને મળી શકે. તો ગુજરાત રેવન્યુ તલાટી ભરતી 2025ની જાહેરાત આવી ગઈ છે. ફોર્મ ભરેલા દરેક ખાસ ઉમેદવારો છે તે ખાસ જોજો, અને પરીક્ષાની ફાઇનલ તારીખ છે તે જાહેર કરી દેવામાં આવેલી છે. તે વિડીયોના લાસ્ટમાં આપણે બતાવશું, અને જે પણ માહિતી છે તે યુવરાજજી જાડેજા દ્વારા બતાવવામાં આવેલી છે તે જ વાત આપણે આજના વિડીયોમાં કરીશું કે પરીક્ષા ઓનલાઈન કે ઓફલાઈન મોડમાં લેવામાં આવશે તેવી સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવશું. તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે સૌપ્રથમ આપણે JSSB દ્વારા જે માહિતી આવી છે તેની વાત કરીએ તો મહેસૂલ તલાટીમાં કુલ 2389 જગ્યા ઉપર છે તે આ ભરતી આવેલી છે, અને આ ભરતી માટે ઉમેદવારો છે તે 26 મે 2025 થી 10 જૂન 2025 સુધી છે તે ઓનલાઈન છે તે ફોર્મ ભરેલા છે. અને જે પણ ઉમેદવારો ફોર્મ ભરેલા છે તેવા તમામ ઉમેદવારોએ JSSB દ્વારા લેખિત પરીક્ષાની ચોક્કસ તારીખ છે તે સત્તાવાર જે વેબસાઇટ ઉપર છે તે મૂકવામાં આવશે. અને ભરતી પ્રક્રિયાને લગતી કોઈ પણ નવી માહિતી માટે છે તે ઉમેદવારોએ નિયમિત રીતે JSSB એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ વેબસાઇટ છે તેના ઉપર તપાસ કરતા રહેવું. પરીક્ષાની પદ્ધતિ અને સિલેબસની હવે વાત કરીએ તો મહેસૂલ તલાટી પરીક્ષાની નવી પરીક્ષા પદ્ધતિ હેઠળ છે તે લેવામાં આવશે, જેમાં 2 તબક્કાવાર પરીક્ષા આવશે તે લેવામાં આવશે. એટલે કે આ તમામ મિત્રોને ખ્યાલ હશે કે રેવન્યુ તલાટી છે તે વર્ગ 3ની ભરતી છે, અને તેમાં પણ પ્રથમ તબક્કો જે પ્રિલિમ અને બીજો તબક્કો મેન્સ, એમ 2 તબક્કામાં છે તે આ પરીક્ષા લેવામાં આવશે. તો પ્રથમ તબક્કો પ્રિલિમ પરીક્ષાની વાત કરીએ તો આ તબક્કામાં સામાન્ય જ્ઞાન છે, ગુજરાતી, અંગ્રેજી અને ગણિત છે જે તાર્કિક પ્રશ્નો ઉમેદવારો સોલ્વ કરી શકે તેવા પ્રશ્નો છે તે પ્રિલિમમાં પૂછવામાં આવશે. ત્યાર પછી બીજો તબક્કો છે તે મેન્સનો છે. જે ઉમેદવારો પ્રિલિમ પરીક્ષા પાસ કરશે તેઓ મેન્સ પરીક્ષા આપી શકશે. એટલે કે જે પણ ઉમેદવારો પ્રથમ પ્રિલિમ પરીક્ષામાં ઓછામાં ઓછા જે 80% કે જે માર્ક તમારે લાવવાનો એ લાવશો તો જ તમે છે તે મેન્સ માટે પાસ ગણાશો. મેન્સ પરીક્ષામાં પણ વિષય મુજબના પેપર રહેશે, અને તે ક્લાસ 3ની ભરતીને લાગુ પડે તો હોય તેવો અભ્યાસક્રમ મુજબ છે તે આ ભરતી પૂરી કરવામાં આવશે. વધુ વિગતો અને સત્તાવાર જાહેરાત માટે JSSB ની વેબસાઇટ ઉપર છે તે નિયમિત રીતે ઉમેદવારોએ જોતા રહ્યો. તો હવે વાત કરીએ તો ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે કે ઓફલાઈન, અને સાથે સાથે જે સંભવિત તારીખ આપને મળી છે યુવરાજસિંહ જાડેજા દ્વારા તેની ફટાફટ વાત કરીએ તો યુવરાજસિંહ જાડેજા દ્વારા જે ટ્વીટ કરીને આ માહિતી છે તે આપવામાં આવેલી છે કે રેવન્યુ તલાટી છે તેની પરીક્ષા છે તે ટૂંક સમયમાં ભરતીની વેબસાઇટ ઉપર છે તે જાહેરાત થઈ શકશે. અને સંભવિત તારીખ 14 સપ્ટેમ્બર આજુબાજુ છે તે આ પરીક્ષાની સંભવિત તારીખ આવી શકે. અને આ ખાસ યાદ રાખજો કે આ પરીક્ષા છે તે ઓફલાઈન મોડમાં છે તે યોજાવાની છે, અને શિક્ષણ વિભાગે છે તેનું કામ શરૂ કરી દીધેલું છે. માહિતી મળતા મુજબ છે તે શિક્ષણ વિભાગે જે પણ CCTV અન્ય સુવિધા સાથે બેઠક વ્યવસ્થા છે તે માટે શાળાઓ અને અંગની પસંદગી છે તે તમામ સેન્ટરો દ્વારા છે તે શરૂ કરી દેવામાં આવેલી છે. અને આગામી 10 દિવસની અંદર છે તે ભરતી બોર્ડ વેબસાઇટ ઉપર છે તે પરીક્ષાની તારીખ સંભવિત છે તે જાહેર થઈ જશે. અને અગાઉથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ ભરતી રોકેટ ગતિ પૂરી છે તે કરવામાં આવશે, અને પરીક્ષા ઝડપથી પછીની પ્રક્રિયા છે તે પણ ઝડપી અને લક્ષ્ય પ્રમાણે છે તે આખી ભરતીની ગાંઠો એટલે ઘા છે તે પૂરી કરી દેવામાં આવશે. માહિતી મળતા મુજબ ખાસ યાદ રાખજો કે આ ભરતી છે તે 14 સપ્ટેમ્બર આજુબાજુ છે તે યોજાઈ શકે. હજી 10 થી 12 દિવસ જેટલો સમય છે તે લાગી શકશે, કેમ કે શિક્ષણ વિભાગ છે તે અન્ય CCTV કેમેરા અને શાળા પસંદગી છે તે મંગાવી રહ્યો છે. અને માહિતી મળતા મુજબ આ પરીક્ષા છે તે ઝડપી રોકેટની જેમ છે તે પૂરી કરવામાં આવશે. અને ઉમેદવારો માટે ટકોર એટલે કે ઉમેદવારોએ ખાસ યાદ રાખવું કે પરીક્ષાનો સમય છે તે 3 કલાક રાખવાનો હશે, અને પેપરનું સ્તર છે તે અઘરું રહેવાની પૂરેપૂરી સંભાવના છે. એટલે કે આગામી જેટલી પણ પરીક્ષા છે તેને જોતા યુવરાજસિંહ જાડેજા દ્વારા કહેવામાં આવ્યું છે કે આ પરીક્ષાનું માધ્યમ છે તે થોડુંક અઘરું રહી શકે. એટલે કે જે પણ ઉમેદવાર તૈયારી કરવા માંગતા હોય તેવા તૈયારી ઉપર ખાસ ધ્યાન રાખજો. મહેનતુ ઉમેદવાર માટે છે તે સમય બહુ જ ઓછો છે, એટલે કે 1 જ મહિના આજુબાજુ છે તે આ ભરતીની જાહેરાત છે તે આવી શકશે. ખાસ યાદ રાખજો કે 14 સપ્ટેમ્બર આજુબાજુ છે તે આ પરીક્ષાની સંભવિત તારીખ છે તે આવી જશે. અને આ પરીક્ષા છે તે ઓફલાઈન મોડમાં લેવામાં આવશે, અને પરીક્ષા છે તે 2 મેન્સ અને પ્રિલિમ જે આપણે આગળ વાત કરી તે જોઈ લેજો. તો જો આજના વિડીયોની માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરજો. તો મળી એક નવો ઉપયોગી વિડીયો સાથે, ત્યાં સુધી તમામ મિત્રો ચેનલ પર બન્યા રહેજો. તો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.